આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન દર વખતે 2 થી 3 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર। તો ક્વેશ્ચન જે છે, ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપો। તો ઝડપ કોને કહેવાય? તો કે કોઈક વસ્તુએ કાપેલું પથ લંબાઈ, કાપેલ પથ લંબાઈ। તો પથ લંબાઈ એટલે શું? તો કે કોઈક વસ્તુએ આપેલ સમયગાળામાં વસ્તુએ કાપેલું કુલ અંતર, તો એને કહેવાય છે પથ લંબાઈ, બરાબર। તો તે માટે જે લાગતા સમયનો જે ગુણોત્તર છે એને કહેવાય છે ઝડપ, બરાબર। જ્યારે વેગ કોને કહેવાય? તો કે જ્યારે કરેલ સ્થળાંતર અને તે માટે જે લાગતો સમયના ગુણોત્તરને કહેવાય છે વેગ, બરાબર। હવે તે કઈ ભૌતિક રાશિ છે? તો આપણે 11 સાયન્સમાં જોઈ ગયા કે સદિશ રાશિ કોને કહેવાય અને અદિશ રાશિ કોને કહેવાય। તો સદિશ રાશિ એટલે કે જેને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, તો તેને કહેવાય છે સદિશ રાશિ। જ્યારે અદિશ રાશિ કોને કહેવાય? તો તેને ફક્ત ને ફક્ત મૂલ્યની જ જરૂર પડે, બરાબર છે, તો તેને કહેવાય છે અદિશ રાશિ, બરાબર। તો હવે વેગ જે છે તેને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, એટલા માટે કહેવાય છે વેગ કેવી રાશિ કહેવાય છે? સદિશ રાશિ, ઓકે। અને જે આપણે જે જોઈ ગયા છે ઝડપ, તો તે અદિશ રાશિ છે, તેને ફક્ત ને ફક્ત શેની જરૂર પડે છે? મૂલ્યની જ જરૂર પડે છે, બરાબર। હવે તેને શેના વડે દર્શાવીએ? તો પથ લંબાઈ એટલે કે અંતર, તો અંતરનો એકમ આવશે મીટર, બરાબર છે। જ્યારે નાનો એકમ જે આવશે સેન્ટીમીટર પ્રતિ અથવા તો કિલોમીટર, બરાબર। તેને ફક્ત ને ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે, બરાબર। એટલે એક એવી રાશિ છે અદિશ રાશિ છે। થેન્ક યુ સો મચ।